ખેતરના રાયડામાં એક તો શિયાળાની ઠંડી એક તો કંટાળો લેવડાવે છે અને એક તો આ ફુવારા ચલા આપણો બી એક તો કામ કરતા જોર આવે અને એમાં આ ફુવારા જોયા હોય તો જ્યાં જો તારે બગડ હોય તો ચોક હોય ને પડી આવી બસ બગડ બસ બીજું કોઈ સદ ના ફોન કેનો આવે છે આવો નંબર હેલો હા નમસ્કાર સર, SBI બેંકમાંથી વાત કરું છું સાહેબ નહીં સર. નમસ્કાર, SBI બેંકમાંથી વાત કરું છું. પણ અમે તો સાહેબ નહીં ને. અરે સર, મારે તો તમને સર કહેવા પડે સાહેબ. એવું સર, તમારા નામને એક લોન પાસ થઈ છે સાહેબ. શિયાની વાડી લોન? તમે ખેતીવાડી કરો છો? ઓવા ખેતર તો છીએ આપણે. હા તો સર, તમારે ખેતીવાડી ઉત્પાદન માટે 2 લાખ રૂપિયા પાસ થયા છે. ચોહી થયા? તમે લેવા માંગો છો સાહેબ? ઓવા 1 મિનિટ સર, ચાલુ રાખો. નામ બોલો સાહેબ તમારું. નામ? નોમ હા, નામ બોલો ને સાહેબ. કાળુબા. સાહેબ, તમારા નંબર ઉપર એક OTP આવ્યો છે, આપો ને જરા. એટલે એક મેસેજ આવ્યો છે, 4 ઓકડોનો નંબર હશે અંદર. હા, એ બોલો ને ખાલી. આ ઉભા રહેજો. આ કોક આવે. હા સાહેબ, લખો. બોલો સાહેબ. 4 3 8 8 7. ઓકે સર, થેન્ક યુ. તમારે અડધો કલાકની અંદર તમારા ખાતામાં પૈસા આવી જશે. બરાબર? હારું. ઓકે સાહેબ. માટી એ કઈ નહીં પડી, ખંડાતી નહીં. ના વાપર થાય. હેલો સર. હા બોલો. સર, ક્રેડિટ કાર્ડમાંથી વાત કરું છું. હા. તો સર, આપને ક્રેડિટ કાર્ડ બેંક આપી રહી છે. પણ એનો મતલબ શું સાહેબ? સર, ક્રેડિટ કાર્ડની અંદરથી તમે કોઈ બી વસ્તુ રહીને એ તમે ગમે ત્યાંથી ખરીદી શકો છો. એવું? હા જી. અને તમને 1 લાખની વેલિડિટી આપવામાં આવે છે. 1 લાખ સુધીની કોઈ બી તમે વસ્તુ ખરીદી શકો છો. એવું? હા જી સર. બરાબર. તો સર, એના માટે એક OTP આવશે, તો તમે મને OTP આપી શકશો? પણ એમાં તો મને કોઈ જરાક ખબર નહીં પડતી. સર, એક મેસેજ આવશે. હા. એ મેસેજની અંદર 4 આંકડા આવશે. હા. એ 4 આંકડા ખાલી મને આપો ને. એવું? હા જી સર. ઓકે, આપી દો. હા તો આપો ને સર. હાલો. હા જી સર. સાહેબ નથી આવ્યા? સર, આવી ગયો છે. જોઈ લો વળી. હા, આવી ગયો. 55 55 52 52 21. ઓકે સર. ઓકે. આ તો હવારનું 4 વાઢીને કંટાળ્યો હું તો કીધું આ કાલ બહાર જવાનું હોય કે એટલે વળી આજે વળી બધું એક હાથી સ્ટોક કરી નાખું. કાલ વળી કોઈ વઢાવો તો વળી જે થવું થાય. 2 તો નસીને આવ્યો ને આ 3 નસીને આવતો રહું. હેલો. હાજી નમસ્કાર સર. હા બોલીએ. આપનું આધાર કાર્ડ KYC બાકી છે. હા. તમારો આધાર કાર્ડ નંબર 3325 હા. 3751 હા 3998. જીવાભાઈ નું નામે છે ને આધાર કાર્ડ? હા સાહેબ. હા તો તમારા આધાર કાર્ડ KYC માટે તમારા ઉપર અમારા બેંકમાંથી ફોન આવેલો છે. હા. તો એના માટે તમારી ઉપર એક OTP આવી શકે છે. હા. તો એ OTP આપી શકો ને તમે? ઓવા. હા તો OTP આપો ને સર. આપી દઉં. હા બોલજો સર, OTP કેટલો આવે છે? 20 20 22 અને 1. બરાબર. ઓકે સર, આપનું આધાર કાર્ડ KYC થઈ ગયું છે. હા. ઓહો ટાટ તો મારી નાખે છે અને એમાં પાછા અમે તો ધોત્યા વાળા કે
પૂરી ફૂંકે આજકાલના જમાના પેન્ટ ને શર્ટ ને આપણે શેઠા પાડું છીએ જગુબાને નાઇટીઓ પહેરી નાઇટીઓ નવાઈ ની જોઈ નવાઈ નાઇટીઓ ઓહો શેતનનું નામ લીધું ને શેતન હાજી આ જગુભા બાકી છો કે ના દેખો બાકી જ દેખો અડી ખાઉં અડીખમ એટલે તો આજ ઢાળે ની વાત હોય ને ભાઈ તમને તો એમ તો કાળું ભા હા વટ તો વડ તો વડ જાતો હશે તમારો તો ના જાય ને બોલો ચો જતા હોય આ ક્ષેત્રમાં કોમ હતું થોડું ક્ષેત્રમાં કામ કરાતું હશે એટલે- મજૂરી આલી દેવા. શું થયું લે આ મેસેજ એનો આવ્યો જોજો શેનો આવ્યો બતાવજો આ કોક 20,000 રૂપિયા લેશે એટલે કાળુભા હા તમારા ખાતામાં પૈસા કપાઈ ગયા ઈ. અલ્યા એ સાચી વાત અમારો બતાવું તમને અલ્યા મજાક નહીં કરતો આ તો કેટલા કપાઈ ગયા મજાક નહીં તમારું જે બેંક બેલેન્સ રહ્યું ને જીરો થઈ ગયું હે. આ 20,000 રૂપિયા પડ્યા હતા અરે 20,000 નહીં ઓય તો હાલ જીરો પડ્યું હે. અલ્યા 20,000 હમણાં મારા હગાકન મેં નખાયા હી અરે ભલે તમે ગમે તેના જોડે નંખાયા પણ ના જોઈ યાર આવી તો થોડા જતા રહેતા હશે હવે કોઈનો ફોન આવ્યો તો તમારા ઉપર કે તમે કોઈને આલ્યા હોય યાદ કરો થોડું ઘણું. અલ્યા હવે કોકનો ફોન તો આવ્યો તો કોનો આવ્યો તો કોક બેંક વાળાનો શું કહેતો તો કોક ઓટીપી ને એવું કોક કરતો હતો બેંક વાળા કદી ઓટીપી ના માગી. અલ્યા એ વાત છોડો હવે કોક ઓની રસ્તો કાઢો કે યાર હવે ઓનો શું રસ્તો થાય એ પેલા વેરસીબાન રોમભાન તો હશે એ યંગ ઘેર હશી. એ હેડોક મારાથી હા તો જતા હું આવું આટલો કાક ફેવરિટ હા આવો અને વાત તો આવો હા મારી વાત હોભળો હા એક સલાહ મારે હંમેશા યાદ રાખજો. શું યાદ રાખો હોય તો ઓલા લૂંટાઈ જાય ને શું યાદ રાખો યાર હોભળો પેલા હા જુઓ શિયાળામાં ગોદડાને કોણું હા અને વ્યાજે ફેવરેલું નોણું હા. કદી વગી રીતે ઊંઘવા ના દે સમજ્યા એટલે ઘણા વ્યાજે ફેવર્યા જો હવે પેલા વેરજીબાન એ બધા હશી તો તમે આવો કે યાર હું આવું આટલો કાક ખરખોર કરી દઈ. હેડો હેડો જવું પડશે આ તો જોજો આ કાળુભાઈ શીખવા કનું ઉઠીને મોઢું જોયું તો આ દાડો બગાડ્યો તો 20,000 રૂપિયા ચોટી ગયા એક તો હવે હગાન તો અહીં લાઈન હાલવા હવે તો ખાવા ખોણ નહીં અને હુરવા ઓણ નહીં એક તો મોટા થઈને ફરવું અને એમાં આ 20,000 નો ઘાટો જવું પડશે વેરસી પાગલ એટલે યાર કંટાળે હું તો ખોદીને યાર જબરો તો થાક લાગ્યો યાર જબરો થાક લાગ્યો મેસેજ આવ્યો લ્યા 8,000 નો ઉપડ્યો ભાઈ પૈસા કપોણ લ્યા તો 8,000 હમણાં જ પગાર આવ્યો તો ડેરીનો 8,000 કપાઈ જાય વેલસીબાન પૂછવું પડશે હાલ જ જવું એને ઘેર જ આ રાતે પાઇપ ફૂટી રાતે હેરાન કરતું છું ચોથી જાતું પોણી જાતું ચોથી એક તો ઘેર કોઈ હે નહીં ને 4 બાર વાઢી રાતો કંટ્રોલ આવ્યો તો જઈને ઘેર જઈને આરામ કરું. હા લાલભા ઓહો દેવા હા શાંતિ છે ને છોકરાઓ બહેરો મજામાં છે કે હા મજા છે પણ આ શું આવ્યું મોબાઈલમાં ઓહો શાનું તમારો મારો ડોહો ને એનો એટલે મોબાઈલ જોજો જોજો આ છે ને આવી મેસેજ આવ્યો કોક દીવા ડોહા હા ડેરીનો પગાર છે તો હમણાં એનો પગાર નતો થયો હમણાં ગાય વેચી હતી કેટલા વેચી હતી 45,000 માં 45 અને કોઈ ખાતામાં પડ્યા હતા 45,000 નો હશે લાહી એ ના બીજા કોઈ ખાતામાં વધારે ના પડ્યા હતા ના 45,000 તો મિલ્યા બધું જીરો જીરો થઈ ગયો ડોહા શું વાત કરે મળ્યા તમ મર્યા એટલે આ તો પૈસા મોય પડ્યા હતા એ તો જ્યાં કોઈનો ફોન બીજો આવ્યો તો ફોન તો આવ્યો તો આધાર કાર્ડ વાળાનો મેસેજ મને એટલે શેનો આવ્યો તો ફોન આધાર કાર્ડ માતા આવ્યો એટલે આ ડોહા હાલ બધું ફ્રોડ ચાલી રહ્યું તમને શું ડોહન ખબર તમારા છોકરાએ કીધું નતું તમે કે બધું ફ્રોડ ચાલે હા તો લોચા કરે યાર લોચા હવે જિંદગીના લોચા તો રહી પણ આ તો બધું 45,000 જ્યાં તમારું જીરો જીરો બેલેન્સ છે હાલ તો ખાતામાં મારો તો શું જવાબ આલો ગાય વાળાને શું જવાબ આલો પૈસા નો ઓછી દે ખબર ગાય છોડાવવાની એટલે તમારી ગાય છોડાવવાની ગાય વેચી હે પણ હવે ખાતામાં તો જીરો જીરો થઈ ગયું હવે શું છોડાવશો મારા ઘરના હાલવા પછી એટલે હટજો વેચી બાગન હેડો હાલો વેરસી પાગલ તાણ. હટજો આ તો મારું દૂધ ઓછું કાઢ્યું છે છોકરા તું છે ને પેલા કોયલા પાછા કરી દે કોયલા પાછા કરી એટલા કૂતરું હેરાન કરે તું પેલા પોયલા પાછા કરી દે પોયલા પાછા કરીને પછી ડેરી થાય ને દૂધ ઘરે ના આવતો અલ્યા વેરસીમાં લ્યા લૂંટાઈ ગયો હું તો લ્યા શું થયું લે તમારે આ પૂછો જગુબાન પૂછો પેલા તમે શું થયું છે અરે બેંકમાં ના પૈસા ઉપડી ગયા હોય ને 20,000 રૂપિયા જતા રે મારતો ચમ
શી ખબર કોકનો ફોન આવ્યો ને મારે તો જોયું તો 20,000 રૂપિયા કપાઈ ગયા. ઓટીપી આલે ઓટીપી આધાર કાર્ડ માટે. ઓ તમારું ભલું થાય તમારું. તો તમે એકલા જ છો કે બીજા કોઈને જ્યાં છે? મારે મને ખબર હે. મારે જે 45,000 એટલે મારે જ્યાં 8,000 પગાર ડેરીનો જાય. પગાર. ડેરીનો પગાર જેવો મળતો આખો. 45,000 નો પગાર મળ્યો. પગાર નહીં મળ્યો ભાઈ. અરે કોક ગાય વેચી એના ગાય પૈસા વેચી. મળ્યા. કરશો એવું? અરે 2,000 પડે દીએ મેલ્યા. આવું કરી છે મારે મોટું ડેરીનો ટોળું પગાર કરીને ભાવ તમે બધા. એટલે ભાઈ આ બધા પૈસા ઉડી ગયા છે હોય ના. જે ચાલો રંભા તમે કમોણા હોય તો હાલો હોય ના. લાવજો 20,000 આલજો મારા. હું છે ને 20,000 આલું તમને. તમે ફોન નતો કર્યો? હું કરો તમને ભલો તમારી વાત. ફોન જે કરું. રીતે ઉડ્યા કોઈ વાત તો પેલા કરો. વાત કરો તો ખબર તો પડે. આ તો જીવ થી ખબર હે મારા પર તો ફોન આવ્યો એટલે મને તો સાહેબ કરતો હતો એટલે આપડે તો શું કીધું સાહેબ છે. એટલે હભળો વેરસીબા હભળો. એટલે કાળુબા હા તને સાહેબ કરે હા તારી ઓકાત છે સાહેબ ની. અને તમારે એટલે મારે આધાર કાર્ડ નો ફોન આવ્યો મને કે આધાર કાર્ડ તમારું થઈ ગયું જો મારે 8,000 પડ્યા. તમારે ચેતા થી સોમવાર 8,000 પડ્યા. તમે તો છે બરોબર. ગોટાળો. આપણે બજારમાં જો. એ સોના ડોહા તાર તો બરોબર ગયા બરોબર. ડેરીનો પગાર જેવો હમણાં આખો. અલ્યા પણ વેરસીબા હોભળો તો ખરા. આ બધા બુદ્ધિના લઠ છે ખબર ના પડે. સાયબર ક્રાઇમ થયો છે હોય આ એના. બધો નાથી એક થયો હાલ ફોન કરો વેરસીબા. તો આગળ અમો સૂચના અભળો. હું હાલે. એ ઉભા રહે, અભળો, લાલબા. અભળો, હાલો, અભળો. હાલો, પેલા હું કહી મારી દઉં. વાત તો અભળો. પેલા હું કહું પછી તમે કોઈ જે કેવું હોય. બોલો પરો. બધોને ફોનમાં હાલ રિંગ કરો કોઈને ફોન કરો તો આગળ શું કહે છે કે તમારા ઉપર કોઈ બી અધિકારીનો ફોન આવે કે ગમે તે પોલીસ વાળાનો આવે કે જોડે બેંકમાંથી આવે કે આધાર કાર્ડમાંથી આવે. તમને બધાને એટલી તો ખબર પડે કે એની ક્વોલિટીને બોલે છે હાલ સરકારે મૂચેલી છે કે તમારાથી આવું કોઈ ફ્રોડ થાય ઓટીપી માંગે તો તમે ઓટીપી બોલતી બી કોઈ આલો મત. કોઈ બેંક કે કોઈ અધિકારી ઓટીપી માંગતો નહીં. આ તો તમને બધાને ખબર જ છે. અને તમને એના માટે નંબર આલેલો હોય કે 1930 ઉપર ફોન કરીને રિપોર્ટ નોંધાય કો તમે. એટલે 1930 હા 1930 ઉપર તમે એટલે report મારે તો નોંધાય ફોન કહો. કરવો પડશે તો આ તો થઈ ગયો હવે 45,000 નું શું મારી વાત મારે સાંભળો. જવાનું પડશે. હવે હેડો તમે બધા ઓમનો આપડા પોલીસ સ્ટેશન જઈ અને આ વાતનો રિપોર્ટ લખાઈએ. 29 ઉપર ક્રાઇમ ઉપર ક્રાઇમ છે. આ ક્રાઇમ થઈ ગયો છે બધો ઉપર બરોબર. એટલે ઓના ઉપર હવે ક્રાઇમ રિપોર્ટ કરો અને પોલીસ સ્ટેશન જઈને એફઆઈઆર પડાવો. એટલે એ વાતની આપણે બધાને ખમાન મજા થઈ જાય. હેડો. અને આ મિત્રો અત્યારે સાયબર ક્રાઇમ બહુ થાય છે બરાબર. કોઈ બેંક વાળા કે કોઈ કંપની વાળા કોઈ ગમે તે માણસ આપણા જોડે ઓટીપી માગી શકતું નથી. કોઈ ગવર્મેન્ટ આપણા જોડે ઓટીપી માગતું નથી બરાબર. તો તેથી ખાસ ધ્યાન રાખવું કે આપણા નંબર ઉપર કોઈ ફ્રોડ કોલ આવે તો કોઈને ઓટીપી આપવો નહીં અને કોઈની પર્સનલ ડિટેલ કોઈને આપવી નહીં બરાબર. તેનું બધાને ધ્યાન રાખવું. આ મારો બનાસકોઠો આ